ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે, નવા અઠવાડિયા માટે. અને ધરતીને તમે પ્રભુજી તમારા સુંદર વરસાદથી સિંચી છે, તમારો આભાર માને છે પ્રભુજી. પ્રભુજી તમારો આભાર માને છે, નવજીવન આપી તમે અમને ધન્ય કર્યા છે પ્રભુજી. આ તો સુંદર સમય પ્રભુજી, અમે જ્યારે તમારા વચન સાંભળવા માટે લેતા આવીએ છીએ ત્યારે પ્રભુજી તમે અમારા મન, શરીર અને આત્માનો કબજો લો, જેથી તમે જે કંઈ કહેવા માંગો છો પ્રભુજી, જે પણ સમજાવવા માંગો છો પ્રભુજી, અમે સાચા અર્થમાં સમજીએ અને અમારા જીવનમાં ઉતારીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ભલો, આજનો સુંદર વિષય છે શંકા ભર્યું અને આત્મવિશ્વાસ મન. માથીનો 14મો અધ્યાય લઈએ, એની 31મી કડી. ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પ વિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો? એની સાથે બીજું એક વચન પણ લઈશું, માર્કનો 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠી કડી. લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમણે ઘણું આશ્ચર્ય વ્યક્ત કર્યું. વલો, અહીંયા બે બાબતો આપણે જોઈએ છે. એક છે, ઈસુ કહે છે પિતરને શંકા કેમ આણી, અને બીજો એક પ્રસંગ છે જ્યાં ઈસુ કહે છે કે લોકોનામાં આટલો બધો અવિશ્વાસ કેમ છે. અને આ વિષય ઉપર આપણે થોડું મનન ચિંતન કરીએ. એક શંકા અને અવિશ્વાસ, એને આપણે બંનેને એક સાથે સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં આ બંને બાબતો ભિન્ન છે. શંકા એટલે કયો રસ્તો પસંદ કરવો, એનો ગૂંચવાડો આપણા મનમાં થયા કરે. અને અવિશ્વાસી એક શ્રદ્ધા, એની શ્રદ્ધા બહુ નાની છે, એની શ્રદ્ધા થોડી છે અથવા ઊણી છે, એને આપણે જોઈએ છે. જ્યાં મન ભટકેલું છે, તે આશા અને ડર વચ્ચે ઝોલા ખાયા કરે છે. અને બીજી પણ એક બાબત અહીંયા જોઈએ કે શંકા એ બે મંતવ્યો અથવા બે બાબતો છે, એ બેમાં પસંદગી નથી કરી શકતું, અથવા બંનેને એક એવી રીતે જુએ છે જ્યાં એને શું પસંદ કરવું ખબર નથી પડતી. અને અવિશ્વાસ એક એવી બાબત છે જ્યાં એ આપણને આજ્ઞાભંગમાં તરફ દોરી જાય છે. આપણે જો જોઈએ તો ગ્રીક અને બાઇબલના જે એને અંગ્રેજીમાં કહે છે આરએસવી કે અથવા કેજેવી, આવા પ્રકારના અલગ અલગ પ્રકારના જે બાઇબલના ભાષાંતર થયેલા છે, એ પ્રમાણે અવિશ્વાસ એ આજ્ઞાભંગનો નિર્દેશ કરે છે. એટલે અહીંયા વાલો આપણે જે જોવાની બાબત એ છે અને જે સમજવાની બાબત એ છે કે શૈતાન આ બેમાંથી કંઈક બાબતોને લઈને આપણી ઉપર પ્રહાર કરી રહ્યો છે. ઘણીવાર બાઇબલના વચનોને લઈને આપણા મનમાં શંકા લાવે છે, અને ઘણીવાર એ જ વચનો દ્વારા આપણામાં અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. આપણે બાઇબલના વચનો પર વિશ્વાસ કરવો છે, આપણે બહુ જ પ્રયત્નો પણ કરીએ છીએ ને અમુક સમય અથવા આપણી શક્તિ પ્રમાણે એની વળગી પણ રહ્યા પ્રયત્ન કરીએ છીએ. પણ જે પ્રશ્ન થાય છે એ છે કે આપણે શંકા કરીએ છીએ, સમયે સમયે આપણે એની પર અવિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે. હવે એ સમજવા માટે આપણે પહેલો રાજાઓ, જે જૂના કરાર છે એમાં પહેલો રાજાઓ 18મો અધ્યાય એની 21મી કડી જોઈએ. શું કહે છે અહીંયા? એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો, પણ અબાલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો. પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહીં. આ એક ખરેખર બહુ મોટો પ્રસંગ છે. એને સમજવું હોય તો તમે પહેલો રાજાઓ એનો 18મો અધ્યાય તમે વાંચજો. કે એલિયા લોકોની આગળ
સાચા પરમેશ્વરને લઈને જાય છે, અને બીજી તરફ એક અબાલ કરીને એક બીજા એ લોકો દેવને માને છે, અને એના વિશેનું અહીંયા આખું વર્ણન કરેલું છે. અહીંયા જે મુખ્ય બાબત સમજવાની એ છે કે ઘણીવાર આપણે બે મનની વચ્ચે ઝોલા ખાયા કરે છે, વિશ્વાસ અવિશ્વાસ, શંકા ડર. અને જો તમે આવી મનસ્થિતિથી તમે પસાર થઈ રહ્યા હોય તો આપણે અહીંયા કંઈક શીખવા પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિ છે જે પોતે બીમાર છે અને વચનથી સાજાપણાની પ્રાર્થના કરે છે, વિશ્વાસ પણ કરે છે એ સાજો થઈ ગયો છે. તે દરમિયાન એને શંકા આવે છે. અહીંયા એ પણ પ્રસંગ મારે તમારી આગળ રજૂ કરવો છે કે જો તમે કોઈ એવી સભામાં તમે ગયા હોય જ્યાં આરાધના થતી હોય, જ્યાં ઉપદેશો થતા હોય, પ્રાર્થનાઓ થતી હોય, અને ત્યાં તમે જોશો કે ઘણા લોકોને સાજાપણું મળે છે, અને આપણે બહુ જ કહેવાય ને કે આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ. આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ, આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, હાલેલુયા કરીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ બધું કરીએ છીએ. જો તમને પણ આ પ્રમાણે થયું હોય તમારા જીવનમાં, આપણે ખરેખર આપણી જાતને ધન્ય માનીએ. પણ એ કેટલા સમય સુધી એ સાજાપણું ચાલે છે એ વિશે પણ આપણે થોડું વિચાર કરવાની જરૂર છે મારા વાળાઓ. કારણ કે પ્રભુમાં માનવું એ લાગણીનો પ્રશ્ન નથી. જ્યાં લાગણીથી જો પ્રભુમાં વિશ્વાસ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે થાપ ખાઈ જઈશું મારા વાળાઓ. આ થોડું સમજવાની બહુ જરૂર છે વાલાઓ. એ ઘણીવાર આપણે પ્રભુ પર વિશ્વાસ મૂકીએ છીએ, પ્રભુ પર આપણે કહીએ છીએ કે હું મારા પૂરા દિલથી વિશ્વાસ કરું છું, એમને પ્રેમ કરું છું, પણ જ્યાં એ લાગણીમાં એ જો પ્રભુ પર વિશ્વાસ કરીશું તો થોડું વિચારવું પડશે. પ્રભુ એ પ્રેમ સ્વરૂપ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં આપણે પસંદગી કરવાની છે. ત્યાં ફક્ત લાગણી નથી. કે લાગણી જ્યાં હોય એ આપણે મનથી આપણે ચાલતા હોય ત્યારે એ લાગણીઓ આવે, પણ આત્મા એ ફક્ત પ્રભુના વચનને ઓળખે, પ્રભુના સાચા પ્રેમને ઓળખે. ત્યાં આપણે પસંદગી કરવાની હોય. લવ ઇઝ અ ચોઇસ, ઇટ ઇઝ નોટ ફિલિંગ. કાઇન્ડલી અન્ડરસ્ટેન્ડ ધીસ. અને એ બાબત આપણે અહીંયા એક વ્યક્તિ છે જે પોતે બીમાર હોવા છતાં પ્રભુ પાસે જાય છે અને પ્રાર્થના કરે છે, પણ એને એક મનમાં અશંકા આવે છે કે હું ખરેખર સાચા અર્થમાં સાજો થયો છું કે કેમ. અને જ્યારે શંકા આવે ત્યારે વ્યક્તિ હતાશામાં ગરકાવ થઈ જાય. કારણ કે એ જે સાજાપણ ઉપર જોવે છે એ શરીરની ઇન્દ્રિયો દ્વારા એ અનુભવ કરવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે પ્રભુએ એને અંતરની આંખો દ્વારા એને બતાવવા માટે પ્રયત્ન કરે છે. શું બતાવે છે? આ એક પ્રસંગ છે, આપણે પ્રસંગ લઈએ છીએ, એને સમજવા માટે પ્રયત્ન કરીએ કે એણે આ એક બાબતને અલગ રીતે જોયું, અંતરની આંખો દ્વારા જોવા પ્રયત્ન કર્યો. તો એણે જોયું કે શૈતાન તેને જૂઠાણું બોલી રહ્યો છે કે તને સાજાપણું મળશે નહીં, અથવા આ મળ્યું છે તને થોડા સમય માટે જ છે, અને તારા આ પ્રભુની વાણી તારા જીવનમાં કામ ના કરી શકે. અને એણે એ પણ જોયું કે જ્યારે જ્યારે એ વચન બોલતો હતો ત્યારે એના મોઢામાંથી એક તલવારની જેવો એક પ્રકાશ નીકળતો હતો, અને જ્યારે એ પ્રકાશ એના મોંમાંથી નીકળતો હતો ત્યારે શૈતાન કહેવાય ને કે એ ડરથી કોકડું વળી જતો અને પાછળ ગબડી પડતો. જેવું પ્રભુએ એને દર્શન કરાવ્યું, એને ખબર પડી કે પ્રભુ વાણીનો ઉચ્ચાર કરવો કેટલો મહત્વનો છે. તેણે જોયું કે તેને શ્રદ્ધા છે, એટલા જ માટે આ દુષ્ટ આત્મા એની ઉપર શંકાથી પ્રહાર કરી રહ્યો છે. આ એક દર્શનની વાત કરું છું તમારી આગળ.
મારા વાલાઓ, આ પ્રસંગ નાનો છે, પણ એનાથી આપણે કંઈક સમજવાની બહુ જરૂર છે મારા વાલાઓ. કારણ કે ઘણી વાર આપણે વચનો લઈને તો ચાલતા રહીએ છીએ અને આપણે વિશ્વાસ પણ કરીએ છીએ. ઘણીવાર આપણા જીવનના એવા એવા પ્રસંગો છે જેમાં આપણે એક મુશ્કેલી અથવા એક તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે, અને એવી પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ કરીને આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. આ કુશંકા નથી કરતા આપણે, પણ આપણી સાથે થાય છે શું મારવાનો? ફરીથી પેલો પ્રસંગ જો તમારી ઈચ્છા હોય તો આપણે જોઈએ કે માર્કનો જે 6 અધ્યાય છે અને 6ઠી કડી, કે લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ચર્ય થયું. અવિશ્વાસ, આ જે વાત પ્રસંગ છે એ જ્યારે ઈસુ પોતાના શિષ્યો સાથે એમના શહેરમાં જાય છે. ત્યાં એમના સગાવાલો છે, કુટુંબીજનો છે, અને એમની આગળ સંદેશ રજૂ કરે છે. અને ત્યાં શું થાય છે કે થોડાક લોકો જ એ બીમારીમાંથી સાજા થાય છે, અને એ વગર બીજો કોઈ ચમત્કાર થતો નથી. પણ બીજી જ જગ્યાએ જ્યારે જાય છે ત્યાં ઘણા મોટા મોટા ચમત્કાર થાય છે. ત્યારે કહેવાય છે ને કે ગામનો દીકરો ગામમાં ના પૂજાય. અને આ જોઈને પ્રભુને બહુ જ મોટું આશ્ચર્ય થાય છે, કારણ કે ત્યાં એ લોકો ઈસુને એમની ઇન્દ્રિયો દ્વારા જુએ છે કે આ તો પેલા મરિયમ અને જોસફનો દીકરો છે, આ તો પેલો સુથારનો દીકરો છે, અને તો અમે જોયો છે, નાનોથી ઉછેરીને મોટો કર્યો છે, અમે જોયો છે એને પેલા ભાઈઓ અને બહેનો. આ રીતે એને ઈસુને જોવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે ઘણીવાર આપણે પણ જો આ રીતે જોતા હોય પ્રભુને, અથવા અમુક લોકો જે લોકો ઈશ્વરના નામનો પ્રચાર કરતા હોય પૂરા દિલથી, અને એમને પણ આપણે વાસ્તવિક રીતે જોઈએ, ત્યારે આપણે ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ મરવાલો. અને એ સમયે અવિશ્વાસ આવે છે, કારણ કે આપણે એ વ્યક્તિને જોઈએ છે, એ વ્યક્તિ દ્વારા જે બોલાતું હોય, એ વ્યક્તિ દ્વારા જે થતું હોય, જે કરતું હોય, એને નથી જોતા. We need to see the beyond the person. જો આ પ્રમાણે થતું હોય તો યાદ રાખજો, શૈતાન તમને અવિશ્વાસ અથવા શંકાની સાથે તમારી સાથે એક રમત રમી રહ્યો છે, જેથી સાજાપણું નથી મળતું, જેથી જે આપણે ઈચ્છીએ છીએ એ થતું નથી, આપણે જે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ છીએ એ થતું નથી. કેમ? કારણ કે ઈસુને અથવા ઈશ્વરના વચનોને આપણે આપણા મન દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, આપણી ઇન્દ્રિયો દ્વારા સમજવા માટે અને ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે ઈશ્વરની જે કૃપા આપણે 100% જે મળવી જોઈએ એ મળતી નથી મારવાલો. એની સાથે તમને બીજો પણ આ જ પ્રસંગ કહું. જો તમને પેલો પ્રસંગ ખબર હોય કે ઈસુ પેલા પાણી ઉપર ચાલે છે, ત્યારે શિષ્ય, એમનો વાલો શિષ્ય પિતર એમને કહે છે કે હું પણ પાણી પર ચાલું. ઈસુ કહે છે હા આવો. અને પિતર હોડીમાંથી બહાર નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો. પણ શું થયું? જ્યાં સુધી એ પિતરની નજર ઈસુ પર હતી ત્યાં સુધી એ પાણી પર ચાલતો હતો. પણ પવન સામો જોઈને તે ગભરાઈ ગયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. કહેવાય ને કે જેવી નજર હટી તો દુર્ઘટના ઘટી. મારા વાલો, આ બાબતને બહુ જ સમજવાની જરૂર છે. આ તો એક પ્રસંગ છે, પણ એ પ્રસંગ દ્વારા આપણા જીવનમાં પણ કંઈક આવું થાય છે ખરું કે આપણે પણ પ્રભુને કહીએ છીએ, પ્રભુ મને તો બહુ જ વિશ્વાસ છે, પ્રભુ મને તમારી પર બહુ જ શ્રદ્ધા છે, હું તો પછી કંઈ પણ કરી શકું. તો પ્રભુ કહે છે હા કર ને તો પછી.
જેવું પિતરને કહ્યું આવ, પ્રભુ પણ તમારી સાથે આપણી સાથે આ જ કહે છે. તો પછી આવો, તને વિશ્વાસ છે તો બસ તું ચાલ ને, બિંદાસ ચાલ. નજર કોની પર? મારી પર રાખ, બીજા કોઈ પરિસ્થિતિ પર નહીં રાખ. અત્યારે જે પરિસ્થિતિ પર તું માંથી જે પસાર થઈ રહ્યો છે એની પર નજર ના રાખીશ, એને તું જોઈશ નહીં. તું નજર મારી પર રાખ, સીધે સીધી નજર. અને પછી તું આવ ને. કારણ કે જ્યારે પ્રભુ કહે છે કે તું આવ, ત્યારે પ્રભુ એક બાહેધરી પણ આપે છે સાથે સાથે. સાની બાહેધરી? કે હું મારો વિશ્વાસ તને આપું છું. મારા વાલો, આ ખરેખર જો તમે સમજવામાં પ્રયત્ન કરશો ને તો બહુ જ ઉત્તમ બાબત છે, બહુ જ ઉત્તમ બાબત છે મારા વાલો. મેં કહ્યું પ્રમાણે કે આપણી પાસે જે વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે ને, એ પણ આપણી નથી. આ ઈશ્વરે આપેલી એક મોટી કૃપા છે મારા વાલા. પ્રભુ જ્યારે તમને કહે છે કે મારા દીકરા, મારી દીકરી આવ, ત્યારે આપણી નજર સીધે સીધી પ્રભુ ઈશુ પર જ રાખીએ, બીજી કોઈ પણ બાબત ઉપર નહીં, બીજી કોઈ પણ વ્યક્તિઓ પર નહીં. આપણી જે શ્રદ્ધા છે એ ફક્ત પ્રભુ ઈશુ ઉપર જ મારા વાલાઓ. હું તમને વારે વારે એટલા માટે કહું છું કે ક્યાંક ને ક્યાંક હવે બીજી બાબતો ઉપર આપણે આપણું મન કેન્દ્રિત કરીએ છીએ. એવા બધા કે ને કે બોમ્બાર્ડ થયા કરે છે આપણને, એવા શું કહીએ, રૂઢિઓથી ને એવી બાબતોથી ને એવા ખોટા ઉપદેશોથી આપણા મનને કે વારે વારે એવા પ્રહારો થયા કરે છે. શેતાન શું કરે છે મારા વાલાઓ? શેતાન આ જ કરે છે કે તમે સાચા પરમેશ્વરને ના ઓળખો, સાચા પરમેશ્વરને તમે ના ઓળખો. એનું જે કહે ને કે એની જે ચાલ છે એ આ ચાલ્યા કરે છે મારા વાલો. એટલા માટે આપણા જીવનમાં ઘણીવાર પરિવર્તન નથી આવતું. આપણી પરિસ્થિતિમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. કેમ? કારણ કે એક સમયે તો આપણે વચનને વળગી રહીએ છીએ. વચન જ્યાં સુધી ચાલતું હોય ત્યારે આપણે બહુ સરસ લાગે, પણ બીજા સમયે આપણે બીજી બધી રૂઢિઓમાં, બીજી બધી પ્રવૃત્તિઓમાં પડેલા હોઈએ. જે આપણે જે ખોટી શિખામણો મળેલી છે એમાં જ્યારે આપણે એમાં રાજતા રહીએ અને પછી એ વખતે વચન બાજુ પર જઈ જાય છે, ત્યારે આપણા જીવનમાં સાચા અર્થમાં પરિણામ નથી મળતું વાલાઓ. આ એક દુઃખદ બાબત કહેવાય. એને આપણે સમજવા માટે આપણે અહીંયા આવ્યા છીએ મારા વાલાઓ. રોમનો 12મો અધ્યાય એની ત્રીજી કડી લઈએ. રોમન 12:3. જો અહીંયા શું કહે છે? સંત પાઉલ કહે છે, મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ સૌને કહું છું કે પોતાને સમજવા જોઈએ તેના કરતાં બહુ મોટા સમજી ના બેસો. એને બદલે સૌ પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે. હું જે કહું છું મારવાનો એ આ જ છે. આપણે આપણી સમજ પ્રમાણે નહીં, પણ ઈશ્વરની જે વાણી છે, ઈશ્વરના જે વચનો છે એ પ્રમાણે સમજીએ, એ પ્રમાણે વિશ્વાસ કરીએ મારા વાલાઓ. જે બાઇબલમાં નથી એને માનીએ જ નહીં. મારે સીધી આ જ વાત કરવી છે. જે બાઇબલમાં નથી આપેલું, જે લખ્યું નથી, એને માનવું જ નથી. બસ પતી ગયું. બાઇબલ શેના વિશે વાત કરે છે? શરૂઆતથી અંત સુધી ફક્ત પ્રભુ ઈસુ વિશે વાત કરે છે, પરમેશ્વર વિશે વાત કરે છે, પવિત્ર આત્મા વિશે વાત કરે છે, પવિત્ર ત્રિત્ય વિશે વાત કરે છે. બસ બીજા કોઈ વિશે વાત નથી. કોને આપણા જીવનમાં મધ્યસ્થી મૂકવાના છે? પરમેશ્વર અને આપણી વચ્ચે મધ્યસ્થી કોણ છે? એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ. ભલાઓ જેટલા જલ્દી સમજી શકીશું એટલું સારું છે. આપણા જીવનનો ઉદ્ધાર કરવો એ આપણા હાથ બહુ ઉપર છે. પ્રભુ એની જવાબદારી લઈ ના શકે. પ્રભુ પ્રેરણા આપે. પ્રભુ વિશ્વાસથી વચનને વળગી રહેવા માટેની શક્તિ આપે. જ્યારે શંકા હોય છે ત્યારે પ્રભુ આપણને મન દ્રઢ કરવા માટે આપણને બળ આપે.
પણ કયો રસ્તો મારે પસંદ કરવો, રસ્તો બતાવે છે પ્રભુ, સાચો રસ્તો બતાવે છે, જે થોડો તકલીફ વાળો છે, થોડો કઈ કાંટા ઝાખરા વાળો છે, પથ્થરો છે, થોડા ચોક્કસ છે, મુશ્કેલી છે, પણ પ્રભુ કહે છે કે મારા બેટા, હું ઈચ્છું છું કે તું એ જ રસ્તા પર ચાલ. પ્રભુનો રસ્તો બહુ સહેલો નથી મારવાનો. આપણને ખબર છે, આપણે જીવીએ છીએ, આપણને ખબર છે. ઇટ્સ નોટ ધેટ ઇઝી ટુ વોક ઓન ધ પાથ ઓફ ધ લોર્ડ. છતાં પ્રભુ કહે છે કે મારા વાલા, એ રસ્તા ઉપર તું ચાલીશ ને, પછી જે તને પ્રકાશ મળવાનો છે, જે સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, પ્રેમ મળવાનું છે, એ તો બહુ જ ઉત્તમ છે, પુષ્કળ ઉત્તમ છે. અને એ વખત એ પછી તારું જે જીવન જે ધન્ય થનાર છે, જે અનંતકાળની જે તને શાંતિ ને આનંદ પ્રેમ મળવાનો છે, જ્યાં તું સંપૂર્ણપણે આનંદ ઉલ્લાસ કરવાનો છે, એમાં પછી કોઈ પણ તકલીફ તું ભૂલી જઈશ. અને એ બાબત આપણે સમજવાની જરૂર છે. કારણ કે અહીંયા જે સમજવાની વાત એ છે કે વિચાર દ્વારા શંકા આવે છે, જે પ્રભુની વાણીની વિરુદ્ધ છે. તેથી પ્રભુની વાણી જાણવી અત્યંત જરૂરી છે. જ્યારે આપણે પ્રભુની વાણી જાણીએ ત્યારે જ આપણને ખબર પડશે કે શૈતાન કેવી ચાલ આપણા જીવનમાં ચાલી રહ્યો છે. એક બાબત અહીંયા સમજવાની જરૂર છે, એટલે હું જે વારે વારે કરું છું મારા વાલો, કે જે મુખ્ય છે તે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ અને પુનરુત્થાન. ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ અને પુનરુત્થાન, એ જ મુખ્ય બાબત આપણા જીવનમાં હોવી જોઈએ, બીજી કોઈ જ બાબત નહીં. આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે, આપણને પાપથી મુક્ત કરવા માટે ફક્ત એક જ વ્યક્તિ ક્રૂસ પર મરી ગયા, અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજા કોઈ જ નહીં. પરમેશ્વર અને આપણી વચ્ચે, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે એક જ વ્યક્તિ મધ્યસ્થી છે, એ છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તેનાથી એ બાબતને સમજીને આપણે આપણા જીવનમાં વિશ્વાસને વળગી રહેવાનું છે, શંકાને દૂર કરવાનું છે. કારણ કે આપણે જે સમજીએ છીએ, જે સમજી રહ્યા છે, એ છે સત્ય. મારા વાલાઓ, સત્ય શું છે? સત્ય પરમેશ્વર છે, સત્ય પરમેશ્વરનો પ્રેમ છે, સત્ય એ પરમેશ્વરની સાચી શાંતિ છે, સત્ય એ પરમેશ્વરનો સંપૂર્ણ આનંદ છે. મારા વાલાઓ, જેટલા જલ્દી આ બાબતને સમજી જઈશું ને, એટલા જલ્દી આપણે આપણી જાતનો ઉદ્ધાર કરી શકીએ. વાલાઓ, આજનો સુંદર પ્રસંગ છે. બાઇબલ દ્વારા આપણે ઘણું બધું શીખ્યા છીએ, વચનો દ્વારા આપણે સમજ્યા છીએ. એ બાબત ઉપર આપણે મક્કમ રહીએ. વાલાઓ, આજે આપણે જે કંઈ શીખ્યા છે, જે વચનો વાંચ્યા છે, એની પર આપણે મનન ચિંતન કરીએ. વાલાઓ, ઘણીવાર આ એટલું સહેલું નથી સમજવું કે આપણે વચન સાંભળ્યું અડધો કલાક અને પછી પતી ગયું, પછી આપણા રોજિંદા કાર્યમાં આપણે રજા બચા રહીએ. પણ એની ઉપર તમે મનન ચિંતન કરતા રહેજો. મેં શું સાંભળ્યું આજે? કેવા કેવા વચનો હતા? પ્રભુ શું કહે છે આ વચનો દ્વારા? આજે પ્રભુએ જે મને સમજૂતી આપી છે, એ દ્વારા પ્રભુ મને શું પ્રેરણા આપે છે, એની ઉપર આપણે મનન ચિંતન કરતા રહીએ. વાલાઓ, કે આ દુનિયામાં રહીને આપણને ખબર છે કે કેવા કેવા પ્રલોભનો છે, શૈતાન કેવી કેવી યુક્તિઓ કરે છે આપણને પ્રભુથી દૂર કરવા માટે. કહેવાય ને કે ગલગલિયા કરે છે. ઘણી વાર આપણને બહુ સારું લાગે, તરત જ વાહ કેટલું સરસ, અને પછી આપણે પોતાની જાતને ઉપર આનંદ પણ માનતા હોય કે હા, મેં તો કર્યું, જો મેં તો કરી દીધું. મારા વાલાઓ, આપણે બધાને સમજવાની જરૂર છે
કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમણે આટલું દુઃખ વેઠી પ્રભુ પોતાનું જાતનું સમર્પણ કર્યું ક્રૂસ પર, અને ત્યાર પછી જ એ પુનરુત્થાન પામ્યા. આપણે પણ આપણા જીવનમાં પુનરુત્થાન મેળવવું હોય તો આ અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી પસાર થવું પડશે મારા. અને એટલા માટે જેથી આપણે વિશ્વાસમાં મક્કમ રહીએ મારા વાલા, શંકા ના કરીએ, ડરીએ નહીં. પ્રભુ આપણો હાથ પકડીને આપણને એ રસ્તા પર ચલાવી રહ્યા છે. પ્રભુ આપણી ઉપર છે, આપણને આશીર્વાદ આપી રહ્યા છે. પ્રભુ આપણી આજુબાજુ છે, આપણી સાથે ચાલી રહ્યા છે. પ્રભુ આપણી પાછળ છે, આપણું રક્ષણ કરી રહ્યા છે. તો પછી આપણે કોઈ બાબતનો ડર રાખવાની શું જરૂર છે? શું થશે એવો પ્રશ્ન પણ ના કરીએ. હું આ પરિસ્થિતિમાંથી ક્યારે બહાર નીકળીશ એ પણ પ્રશ્ન ના કરીએ. મનથી કોઈ પણ જાતનો તર્ક ના કરીએ મારા વાલો. તર્કમાં આપણે આપણા મનથી વિચારીએ છીએ ત્યારે પ્રભુનો આશીર્વાદ આપણને નથી મળતો વાલો. જો પ્રભુનો આશીર્વાદ મેળવવો હોય, પ્રભુના રસ્તા પર ચાલવું હોય, તો પછી આપણે પ્રભુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકવો જ પડે. કોઈ બીજો રસ્તો નથી મારવાનો. પ્રભુના પ્રેમને ઓળખીએ મારા વાલો. આપણને ખબર છે, આપણને બધાને ખબર છે, આપણે વિશ્વાસ કરીએ છીએ. આમાં એવું નથી કે આપણે, હું જ્યારે આ પ્રમાણે કહું છું ત્યારે એવું નથી કે આપણને વિશ્વાસ નથી. નહીં, વિશ્વાસ કરીએ છીએ, શંકા પણ નથી કરતા. અને મને ખાતરી છે કે એક દિવસ પ્રભુ ચોક્કસ મારી વારે આવનાર છે. આ જિંદગી એવી છે જ્યાં સમયે સમયે અલગ અલગ પરિસ્થિતિઓ આવે છે, પણ એ પરિસ્થિતિમાંથી આપણે પસાર જ થવાનું છે. અને ક્યારે પસાર થઈ શકે? જ્યારે આપણે પ્રભુને આપણા પ્રભુ માનીએ, ઈસુ ખ્રિસ્તને આપણા સાચા ભગવાન માનીએ. અને એ સમયે આપણે શું જોઈશું કે પ્રભુનો પુષ્કળ આશીર્વાદ મારી ઉપર છે. આજે આવો આપણે આજનો સુંદર દિવસ શરૂ કરતા પહેલા પ્રભુની પાસે પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે આ સુંદર વચન આપી તમે અમને અમારી લાગણીઓથી સભાન કર્યા છે. અમારા મનમાં જે કંઈ દ્વિધા ચાલી રહી છે, જે કંઈ ગળમથલ ચાલી રહી છે, એનાથી તમે આજે મને સભાન કર્યા છે. પ્રભુ, વિશ્વાસ તો કરું છું, પણ ઘણીવાર પરિસ્થિતિ જોઈને, એ જે સમુદ્રના મોજા મારા જીવનમાં જે ચાલી રહ્યા છે એને જોઈને હું ઘણીવાર શંકા કરું છું. ત્યારે પ્રભુ, હું તમારાથી દૂર થઈ જાઉં છું. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે જ્યાં સહન નથી થતું, ત્યારે મને એવું લાગે છે કે શંકા થાય છે કે ખરેખર પ્રભુ છે કે કેમ. ઓ પ્રભુ, મને આ શંકા અને અવિશ્વાસને કારણે હું તમારાથી દૂર થયો છું. એ બદલ હું તમારી આગળ માફી માંગુ છું. પ્રભુ, હવે પછીનો જે સમય છે, હું ફક્ત પ્રભુજી તમારા પર વિશ્વાસ કરું છું. તમારો આભાર માનું છું, કારણ કે તમે મને શ્રદ્ધા આપી છે. પ્રભુજી, આજે હું જે કંઈ છું પ્રભુજી, ફક્ત તમારા લીધે છું. પ્રભુજી, આ પરિસ્થિતિમાં પણ પ્રભુજી તમે મને મક્કમ બનાવી રહ્યા છો, તમે મને અડીખમ ઊભો રાખ્યો છે. બધું તમારો આભાર માનું છું. પ્રભુજી, તકલીફ પડે છે, ચોક્કસ તકલીફ પડે છે, કારણ કે જ્યારે હું પરિસ્થિતિ જોઉં છું ત્યારે સહન નથી થતું. પ્રભુ, છતાં પણ પ્રભુજી મને ખાતરી છે તમે મારી સાથે અને પાસે છે, મને દોરવણી આપી રહ્યા છો. પ્રભુજી,
તમે મને ખાતરી આપી રહ્યા છો કે એક સમય આવશે જ્યાં મારો પુનરુત્થાન થનાર છે. આ પરિસ્થિતિ બધી ખતમ થઈ જશે અને તમે મને સાચા અર્થમાં આનંદ આપનાર છો. બદલ તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુજી. એક સામાન્ય પ્રસંગ હું લઉં છું કે એક સ્ત્રી જે ગર્ભવતી છે અને જ્યારે એને બાળક જન્મવાનું હોય ત્યારે એને એટલી તકલીફ થાય છે, એટલી બધી તકલીફ થાય છે. એને ખબર છે પુષ્કળ તકલીફ થનાર છે, છતાં પણ એ પરિસ્થિતિને એ સ્વીકારી લે છે અને જે સમયે બાળક જન્મે છે ત્યારે એની બધી તકલીફો, એનું બધું દર્દ એ ભૂલી જાય છે. બાળકને જ્યારે હાથમાં લે છે ત્યારે એ પ્રભુનો પુષ્કળ આભાર માને છે. આવું જ કંઈ પ્રભુ પણ આપણી સાથે કરનાર છે. તકલીફ છે ત્યારે એને ના જોઈએ, પણ એની પછી જે પ્રભુ આપણને જે સુંદર અને ઉત્તમ આનંદ આપનાર છે એને આપણે જોવા પ્રયત્ન કરીએ મારા વાલાઓ. જ્યારે આપણે જોઈશું ત્યારે જે પ્રભુ આપણે જે પ્રકાશ આપનાર છે આપણા અંધકારમાંથી પણ એને આપણે જોઈએ ત્યારે આપણે વાસ્તવિકતાને નથી જોતા, પણ જે દેખાતું નથી, જ્યાં પ્રભુની કૃપા છે, જ્યાં પ્રભુનો આનંદ છે, પ્રેમ છે, એને આપણે જોઈએ છીએ ત્યારે આપણે પ્રભુને વળગી રહીએ છીએ પૂરા વિશ્વાસથી, કોઈ પણ શંકા લાવ્યા વગર. ત્યાં કોઈ પ્રકારનો ડર નથી અને આ પ્રભુની દેન છે મારા વાલાઓ. પ્રભુનો આભાર માની એમની સ્તુતિ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણે વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 27મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે ઈશ્વરે મારા માટે આયોજન કરેલ દરેક સારા કામ માટે હું સજ્જ છું. બ્રહ્માંડના નિર્માતા દ્વારા હું અભિષિક્ત અને સશક્ત છું. દરેક બંધન, દરેક મર્યાદા મારાથી તૂટી રહી છે. હું પ્રભુથી જન્મ્યો છું, તેથી મેં દુનિયા પર વિજય મેળવ્યો છે અને આ તે વિજય છે જેણે દુનિયા પર વિજય મેળવ્યો છે. એ છે મારો વિશ્વાસ. હું ઊંચે ઉઠું છું, દરેક અવરોધને દૂર કરું છું અને જીતનો અનુભવ કરું છું, જેવો પહેલા ક્યારેય થયો નથી. આ મારો ચમકવાનો સમય છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, તેથી મારું શરીર માંદગી અને મૃત્યુથી અલગ, સાચવેલ અને પવિત્ર છે. મારું લોહી, અંગો, પેશીઓ, રજ્જુ, અસ્થિબંધન અને સાંધા સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યા છે. મારામાં કોઈ અસાધારણતા નથી, કારણ કે હું પ્રભુની સંપૂર્ણતા પ્રગટ કરું છું. આમેન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને
ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિભોગવટો તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સાદી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. આપણે અન્ય ભાષામાં વાત કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 Olele hallelujah, mama mama hallelujah. kare Lakala de 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 shakara de. mashakiri bishikiri bala kara kara Shakare de 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 Ola mama liya mama rabasha kare bara de de basha de bara de. bakara kala 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 bara bara shika mama mama kare makare de de de. Ola Shimla liya mama rabasha kare bara bakare de bakiri de de kiri de. bishikila kara basha Hale bara bakara bakare de de bashikiri de ki de de. Ola liya Hale rabasha de de bara mama basha mama bara kare bakiri de kiri de de kiri de de. bishikiri kiri kiri bishikiri Oshale de 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 Ala de liya mama mama rabasha kare de rabasha de. bara basha buki mara kala ne Kare de de. kiri shibiri basha Hale de de de. Ora liya rabasha bara De de bakara kare kara bakare de bishikili de kiri de kiri de. kiri bishikiri Ala Oshikare liya de de rabasha de. bara bashikiri kiri Shama mama kare da 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 da. Ola riya ra Kere bara bara makare bara de bara de. kiri kiri meshi kiri kiri Hale de kiri ale ale kiri ale. kara kara mashiki Kere me ala kere de liya de ra de. ra 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 basha bara Hale de basha bara mama mama kiri kare kiri de de. kiri 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 meshi kiri Shema ala mama mama liya ra kare bara de de basha de. ra ra basha bara Ale kiri de kiri ale ale kiri ale. kiri kala kara masha kiri Kare de de. ola riya ra basha bara Shema basha bara mama bara kare de de basha de bara de. bara kara kara masha kiri Ale de ale ola ale riya ale. ra bara bara ra riya ra Shema bara mama kara kara kare de masha de de kiri de kiri de de de. otharani ra ba sathi no mashu bari praise Lord. Thank you Lord. Praise the Lord. પિતા પરમેશ્વરનો જય હો, પિતા પરમેશ્વરનો જય હો. પુત્ર ઈશુનો જય હો, જય હો. પવિત્ર આત્માનો જય હો, પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય.
ઈસુની જય.